ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો આજે આપણે જવાનું છે મૂવી જોવા, અને મેં કીધું કે મૂવી જોવા જવાનું એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે અત્યારે હાલમાં કયું મૂવી ચાલે છે, લાલો મૂવી. તો આપણે એ જ મૂવી જોવા જવાનું છે, લાલો મૂવી. તો તમે બધા કોમેન્ટ કરી દેજો કે તમે લાલો મૂવી જોયું છે કે નહીં, અને બધા કહે છે કે બહુ મસ્ત છે, એટલે આજે પણ આપણે જોવા જવાનું છે. ચાલો આપણે જોઈએ કે કેવું છે. તો ગાઈસ, તમે સવારના 6 વાગ્યા અને 7 વાગે 9 વાગ્યાનું વ્યૂ તો બહુ જોઈ લીધું, પણ આજે તમે 10:30 વાગ્યાનું વ્યૂ જોઈ લો. મમ્મીએ આપણને આ ક્રશ કરવાનું કીધું છે. અચ્છા, તો ચાલો હવે આપણે આને ક્રશ કરી નાખીએ. ગાઈસ, હવે મેં ક્રશ કરી નાખ્યું છે. આપણું ઢોસાનું બેટર બની ગયું છે. જુઓ, આજે આપણે ઢોસા બનાવવાના છીએ. તમને ઢોસા ભાવે છે કે નહીં, કમેન્ટ કરી દેજો. તો ગાઈસ, હવે મારું માથું તો સુકાઈ ગયું છે. ચાલો હવે આપણે કંઈક માથામાં કંઈક ક્રિએટ કરીએ. हैं? क्या लगेगा? टाइम लगेगा. ગાઈસ, આપણેથી એવું કંઈ થવાનું છે નહીં. આપણે સાદું આપણે જે લેતા હતા ને એ જ લઈ લેવું. જો હર્ષો પણ રમીને આવી ગયો છે. તું રમવા ગયો તો? હા, નિષ્ઠા હાય. કોની હારે? નિષ્ઠા હાય. નિષ્ઠા? હા, નિષ્ઠા કોણ છે? નિષ્ઠા એના મમ્મી છે. ગાઈસ, હર્ષો કહેશે કે નિષ્ઠા હારે રમવા ગયો તો. મને એ નથી ખબર નિષ્ઠા કોણ છે. બીટી નાની. હાય કહી દે. હાય. હાય. આય આય. હાય. કે હાય. હાય. કેમ છો? કેમ છો? મજામાં? હા. મમ્મી બનાવે છે રોટલી, અને આપણું જમવાનું જે છે દાળ અને શાક, અને સાથે છે આ ભાત. તો ગાઈસ, જો અત્યારે જમવાનું થઈ ગયું છે ને. અત્યારે જમવામાં છે મરચાં, રોટલો, ભાત, પાપડ, છાશ, શાક અને દાળ. તો ચાલો હવે આપણે જમી લઈએ. મમ્મી પણ અહીંયા જમવા બેસો. જો હવે આપણે બનાવવાનું છે માખણ. તો ગાઈસ, જો હવે આપણું થોડુંક માખણ થવા મળ્યું છે, પણ હજી આપણે કરવાનું છે. જો, કેમ કે હજી પાણી છે. જો હવે અહીંયા મમ્મી પણ બેસી ગઈ છે માખણ બનાવવા. અને ગાઈસ, હવે આપણે પેલા ઘી બનાવવાનું હતું, પણ હવે આપણે ડિસાઈડ કર્યું છે કે આજે ઢોસા બનાવવાના છે ને, એટલે આપણે માખણનું બટર બનાવી નાખીએ. હે ને મમ્મી? માખણ ને બટર બે એક જ છે. બસ. ગાઈસ, એવું હતું, મને નહોતી ખબર. તો ગાઈસ, હવે જો આપણે પણ બેસી ગયા છીએ માખણ કરવા. એટલે માખણનું આવું કંઈક કરવા આપણને તો આવડતું છે નહીં, અને એમાંય પાછી સાઈડમાંથી મમ્મી ખીજાતી હતી. તો ગાઈસ, હવે મેં માખણ તો ખાઈ લીધું છે. એ તમને મારું મોઢું જે ખબર પડી જ ગઈ હશે. ગાઈસ, માખણ બહુ જ મસ્તીનું હતું. અને જો અહીંયા મમ્મી પણ હવે બનાવે છે માખણ. અને જો આપણે હવે પાછું એમ ડિસાઈડ કર્યું કે હવે આપણે ઘી બનાવી નાખીએ. એટલે એટલી ડબ્બીમાં મેં અલગથી માખણ કાઢ્યું છે. એમાં હવે આપણે બનાવશું બટર. એટલું બટર. નકર આ બધાનું આપણે બટર જ બનાવવાનું હતું, પણ પછી મમ્મીએ કીધું કે એટલું બટર બનાવ. ગાઈસ, તો જો હવે મમ્મીએ આવું કંઈક કરી નાખ્યું છે. આમાં મૂકી દીધા છે મમ્મીએ.
બની ગયું જોઈને. ગાઈસ તમને માખણ ભાવે કે નહીં કોમેન્ટ કરજો. હર્ષો તને માખણ ભાવે? નહીં. નો ભાવે તો જો ગાઈસ હવે મમ્મી અહીંયા માખણ ઓગાળે છે. એકદમ આમ આઈસ્ક્રીમ જેવું લાગે છે. તો ગાઈસ ચાલો આપણે હવે જે આ માખણમાં જે છાશ હતી એ હવે આપણે લીમડામાં નાખી દઈએ. જો ગાઈસ હવે આ ઘી બને છે. ગાઈસ ફાઇનલી આપણું ઘી બની ગયું છે. જો કેવું મસ્તીનું લાગે છે જોવામાં. તો ગાઈસ હવે આપણે મારવાનું છે પોતું. તો પોતું હાજર કરો. તો ગાઈસ આવી ગયું આપણું પોતું. તો ચાલો આપણે મારી દઈએ. તો ગાઈસ આજે છે રવિવાર પણ આપણે તો પોતા મારવાની રજા હોય ને એટલે પોતું તો મારવું જ પડે. તો કાંઈ નહીં ચાલો હું મારી જ દઉં. અને ગાઈસ મમ્મી ગઈ છે ધાબે કપડાં લેવા. હમણાં મમ્મી આવતી જ હશે, વાર નહીં લાગે. ચાલો ત્યાં સુધી આપણે જોઈએ ફોન, કેમ કે પછી મમ્મીનો વારો હોય લેવાનો એટલે પછી અડવાઈ ન દે ફોન. કાંઈ નહીં ચાલો આપણે ઘડીક લઈ લઈએ. જો તમને એક વસ્તુ બતાવું. ખનક હાય કે તો હાય. તો ગાઈસ આ છે મારા માસીની છોકરી ખનક. હાય કે તો હાય. હાય. તો હર્ષુ પણ આવી ગયો. હાય. હાય. હર્ષુ કોણ આવ્યું? તો જો ગાઈસ હવે મારા ભૂમિકા માસી આવ્યા છે અને સાગર માસી આવ્યા છે. ગાઈસ જો ખનક આયા બેઠા. કનક જે કર દો. લેમન પગે લાય. હે આમ ગજા હાય ગયા. તો ગાઈસ હવે આપણી સાથે મમ્મી તો નહીં પણ હું, સાગર માસા, ભૂમિકા માસી અને ખનક. તો ગાઈસ હવે આપણે આવી છીએ. તો ગાઈસ જો હવે આપણે આવી ગયા છીએ. તો ચાલો આપણે જઈએ હવે અંદર. ચાલો આપણે હવે મળીએ અંદર. ચાલો આપણે આવી ગયા છીએ. ચાલો હવે હું તમને સીટે મળું. એટલે જ ને તમને નથી ખબર ને? જો એ ગજબ પાડ્યો હો ભાઈ તમે ફોટો. કાન તારી રે મોરા લડી મજા તું ભર્યા હાલો હાલો આવી જાઓ. ગાઈસ હવે આપણે આવી ગયા છીએ મૂવી જોઈને. તમને મારા કપડાથી તો ખબર પડી જ ગઈ હશે કે હવે આપણે આવી ગયા છીએ ઘરે. અને ગાઈસ સાચું કહું છું, લાલો મૂવી ઇઝ ધ બેસ્ટ મૂવી. તમે જોવા નથી ગયા તો જરૂરથી જોજો. બહુ જ મસ્ત મૂવી છે. અમને તો બહુ જ મજા આવી ગઈ. જો લીધા. ટાટા. તો ગાઈસ હવે સાગર માસાને જાય છે. ટાટા કે ટાટા.
બાય બાય ગયો કનક બાય બાય ટાટા. તો ગાઈસ કેવો લાગ્યો તમને આજનો લાલો મૂવીનો વ્લોગ? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજી એકવાર કહું છું કે લાલો મૂવી બહુ જ મસ્ત છે. ન જોઈએ તો જરૂરથી જોઈ આવજો. તો ગાઈસ મને તો મજા આવી ગઈ આજે લાલો મૂવી જોવાની. તો કાંઈ નહીં, હવે આપણો વ્લોગનો એન્ડ આવી ગયો છે. તો તમે બધાને રાધે રાધે. અને હા ગાઈસ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભોળાનાથ. Goodbye.